હેલો ફ્રેન્ડ્સ, તો આપણે કાળની સિરીઝમાં હવે આપણે ટોપિક જે શીખીએ છીએ કે ચાલુ ભૂતકાળ, કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. ચાલુ ભૂતકાળ એટલે ભૂતકાળના કોઈ એક સમયમાં, કોઈ એક સમયે જે તે સમય ક્રિયા શરૂ હતી એવું દર્શાવવા માટે જે છે ચાલુ ભૂતકાળ વપરાય છે. એક્ઝામ્પલ તરીકે, હું એ વખતે મારા મિત્ર સાથે વાત કરી રહ્યો હતો. તેઓ નાસ્તો કરી રહ્યા હતા. મારો મિત્ર મને મદદ કરી રહ્યો હતો. તેણી એ વખતે રંગોળી બનાવી રહી હતી. તો ભૂતકાળના એક ચોક્કસ પોઈન્ટે આ ક્રિયા શરૂ હતી એવું દર્શાવવા માટે વપરાય છે. આ કાળમાં આઈ, હી, સી, ઇટ અથવા એક વચનમાં આપણે વોઝ યુઝ કરીએ છીએ. નકાર વોઝ નોટ અથવા વોઝ નોટ. વી, યુ, ધે બહુવચન હોય તો વર, નકાર વર નોટ અથવા વરન્ટ. એક્ઝામ્પલ લઈએ, હું ત્યારે ક્રિકેટ રમી રહ્યો હતો. આઈ વોઝ પ્લેઇંગ ક્રિકેટ ધેન. તેઓ અહીં આવી રહ્યા હતા. ધે વર કમિંગ હિયર. મારો મિત્ર મોબાઈલ ફોન વાપરી રહ્યો હતો ત્યારે. તો માય ફ્રેન્ડ વોઝ યુઝિંગ અ મોબાઈલ ફોન ધેન. ખાસ કરીને એટ ધેટ ટાઈમ ધેન એવા શબ્દોથી આ કાળ વધારે ઓળખાય છે.